નમસ્કાર દર્શક મિત્રો, ફાસ્ટ ન્યૂઝ ઇવનિંગ બુલેટિનમાં હું ઉદય રાવલ આપનું સ્વાગત કરું છું। બુલેટિનની શરૂઆત કરીશું ઉમરગામના મુખ્ય સમાચારોથી। ઉમરગામ તાલુકાના કરમબીલા અને આસપાસના ગામના લોકો નેશનલ હાઈવે નંબર 48 પર જવા રેલવે ફૂટ ઓવરબ્રિજનો ઉપયોગ કરતા જોવા મળે છે। સુરક્ષાને ધ્યાને લઈ રેલવે ફૂટ ઓવરબ્રિજ પર સીસીટીવી કેમેરા અને લાઇટ લગાડવા માટે પ્રિયંકાબેન ધર્મેશભાઈ પટેલે સાંસદ ધવલભાઈ પટેલને લેખિત રજૂઆત કરી છે। જાહેર સુરક્ષાને ધ્યાને લઈ લાઇટ અને સીસીટીવી કેમેરાની સુવિધા પ્રસ્થાપિત કરાય એવી માંગ કરવામાં આવી છે। ગાયત્રીથી શાંતિકુંજ હરિદ્વાર ખાતે 100 વર્ષથી પ્રજ્વલિત પવિત્ર અખંડ દીપકની દિવ્ય જ્યોતિને પવિત્ર કળશ સ્વરૂપે જન સુધી લાભાન્વિત કરવા અખિલ વિશ્વ ગાયત્રી પરિવાર શાંતિકુંજ હરિદ્વાર દ્વારા આયોજિત જ્યોતિ કળશ રથયાત્રા 2024થી 26 દરમિયાન અલગ અલગ સ્થાનો પર પરિભ્રમણ કરશે। જેના ભાગરૂપે ગુજરાતના અલગ અલગ તાલુકામાં જ્યોતિ કળશ રથનું ભ્રમણ થઈ રહ્યું છે। તારીખ 21ના રોજ જ્યોતિ કળશ રથનું ઉમરગામ તાલુકામાં આગમન થયું હતું। નારગોલ જગદંબા ધામ ખાતે સરપંચ સ્વીટીબેન ભંડારી તથા ભંડારી સમાજ નારગોલ મહિલા મંડળ પ્રમુખ હંસાબેન તથા ભક્તોએ ઉમળકાભેર સ્વાગત કર્યું હતું। દેશની 140 ઔદ્યોગિક વસાહતોમાંથી વાપી જીઆઈડીસીને સ્વચ્છ ઇન્ડસ્ટ્રીયલ પાર્ક કેટેગરીમાં બેસ્ટ એવોર્ડ મળ્યો છે। દિલ્હીમાં આયોજિત 97માં ફિક્કી વાર્ષિક સામાન્ય સભામાં ભારત સરકારના વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રી પિયુષભાઈ ગોયલની ઉપસ્થિતિમાં સ્વચ્છ ઇન્ડસ્ટ્રીયલ પાર્ક માટે પુરસ્કારોની ઘોષણા કરવામાં આવી હતી। વાપી જીઆઈડીસીના આરએમ કુલદીપસિંહ સોલંકીએ કેન્દ્રીય મંત્રી પિયુષભાઈ ગોયલના હસ્તે એવોર્ડ સ્વીકાર્યો હતો। વાપી ઇન્ડસ્ટ્રીયલ એસોસિએશન પ્રમુખ સતીશભાઈ પટેલ તથા ઉદ્યોગકારોએ આનંદની લાગણી વ્યક્ત કરી હતી। આ છે એ ફિક્કી તરફથી મળેલો છે, ફેડરેશન ઓફ ઇન્ડસ્ટ્રીયલ કોમર્સ તરફથી, અને ટોટલ 18 સ્ટેટમાંથી 140 ગવર્મેન્ટ ઇન્ડસ્ટ્રીયલ પાર્કે આમાં પાર્ટિસિપેટ કર્યું હતું। તેમાંથી આપણે વાપી જીઆઈડીસીને ફર્સ્ટ રેન્ક મળેલો છે। તે લોકો દ્વારા પહેલા સ્ટેજમાં આપણા પાસેથી દરેક વસ્તુઓના ડોક્યુમેન્ટ્સ મંગાવવામાં આવેલા હતા, જેમાં આપણો વોટર સપ્લાય છે, ડ્રેનેજ સિસ્ટમ છે, સીઈટીપી છે, આપણે ત્યાં સાફ સફાઈ, ડોર ટુ ડોર ગાર્બેજ કલેક્શન, સ્ટ્રીટ લાઇટ, બધી જ વસ્તુઓના પહેલા એમને દસ્તાવેજો આપણી પાસે મંગાવેલા હતા। આપણા દ્વારા તે માહિતી પૂરી પાડ્યા બાદ 27 સપ્ટેમ્બરે તે લોકોએ અહીંયા 3 દિવસના રોકાણમાં આપણે ત્યાં ટોટલ દરેક વસ્તુઓ દસ્તાવેજ પ્રમાણે સ્થળ વિઝિટ કરીને વેરીફાઈ કરી અને તેમને આપણા દ્વારા કરેલી કાર્ય વધારે પસંદ આવેલો। તેમને એક તો આપણે ત્યાંની વોટર સપ્લાય જે છે, વોટર સપ્લાય સ્કીમમાં આપણે જે 24/7 લોકોને ફિલ્ટર વોટર સપ્લાય કરીએ છીએ ઇન્ડસ્ટ્રીયલને, એ એમને એક થોડુંક યુનિક કોન્સેપ્ટ હતો, કારણ કે બહુ બધી જગ્યાએ જોઈ રહ્યા છે કે બધી જગ્યાએ રો વોટર સપ્લાય થતું હોય છે, અને આપણે ત્યાં જે ડ્રેનેજ માટેનું જે કલેક્શન સિસ્ટમ છે અને એમાં આપણે જે ઓવરહેડ ચેમ્બર સિસ્ટમથી જે સેમ્પલર લઈ શકાય જીપીસીબી દ્વારા કોઈ બી ઇઝીલી, તો એ ટાઈપની વ્યવસ્થા જે એમને જોઈ એ એમને વધારે પસંદ આવેલી। અને આપણા જે રેસિડેન્સ એરિયામાં જે સાફ સફાઈની આ છે, ડોર ટુ ડોર કલેક્શનમાં જે એમના દ્વારા જે 2 દિવસ મોનિટરિંગ કરવામાં આવેલું, ત્યારે બી એમને એ કામગીરી પસંદ આવેલી છે। એમને આપણા એસ્ટેટમાં જે અત્યારે ગ્રીન બેલ્ટ ડેવલપમેન્ટનું કામ આપણે વાપી નોટિફાઈડ એરિયા તથા વાપી ગ્રીન સોસાયટી બંને જોડે રહીને કરી રહ્યું છે, ઇન્ડસ્ટ્રીઝ વાપી વીઆઈને જોડે રાખીને, તો એ જે ગ્રીન બેલ્ટ ડેવલપ કર્યા અને ત્યારે એમને જે આપણે ત્યાંના વૃક્ષોનું ડેવલપમેન્ટ જે જોયું, એ જોઈને તેમને ખરેખર એક વસ્તુનો આનંદ આવેલો કે ભાઈ રિયલમાં સાઇટ ઉપર બી આટલા વૃક્ષો કોઈ વાવે છે ઇન્ડસ્ટ્રીયલ ઝોનમાં, અને ખરેખર એનો ગ્રોથ બી થાય છે અને એ લોકો એને સાથ સંભાળ બી કરે છે। તો એ વસ્તુ વધારે પડતી સૌપ્રથમ તો ખાસ કરીને જે વાપી ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટને જે એવોર્ડ મળેલો છે એના ખરેખર હકદાર હોય તો આપણા માનનીય કેબિનેટ મંત્રી શ્રી કનુભાઈ દેસાઈ સાહેબનું માર્ગદર્શન છે। જે રીતે પાર્ટીના ધારાસભ્ય છે અને જે રીતે અત્યારે નાના મંત્રી બી છે, એ ખાસ વાપીને ધ્યાનમાં રાખીને અને વાપી કેવી રીતે સ્વચ્છ બને અને વાપીના બધા ઉદ્યોગો છે એ કેવી રીતે ચાલે, એની જેટલી બી અહીંયા ઉદ્યોગો સાથે સંકળાયેલી જેટલી બી યોજનાઓ છે એ યોજનાઓનું મોનિટરિંગ બી કરે છે, અને સાથે સાથે નોટિફાઈડ ઓથોરિટી, જીઆઈડીસી, આ બધા જે આખા મહેકમ છે એ બી આખું મોનિટરિંગ કરે છે। અને જે રીતે અત્યારે ફિક્કી દ્વારા એવોર્ડ આપવામાં આવેલો છે, એ એવોર્ડ એક્સલન્ટ એવોર્ડ છે કે સ્વચ્છ ઇન્ડસ્ટ્રીયલ પાર્ક તરીકે જે આખા દેશમાં કહેવાય છે, બધા જાણીએ છીએ કે ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટમાં સ્વચ્છતા માટે અભિગમ કેવી રીતે દર્શાવવામાં, આપણું નોટિફાઈડ ક્લસ્ટર કહેવાય ને જે વાપી જીઆઈડીસીનું, એમાં આટલા મોટા નોટિફાઈડ ક્લસ્ટરમાં એવોર્ડ મળવો એ આપણા માટે પ્રાઉડની વસ્તુ છે। અને સાથે સાથે જે રીતે ગ્રીન સોસાયટી અને ગ્રીન બેલ્ટ અને પર્યાવરણ માટે જે રીતે વાપી નોટિફાઈડમાં જે
અત્યારે આજની તારીખમાં જે કામ ચાલી રહ્યું છે, સ્વચ્છતા અભિયાન માટે જે ચાલી રહ્યું છે, આપણે સ્ટ્રીટ લાઇટ માટે તમે જુઓ તો એટલે સરસનું કામ છે. દરેકે રોડ વાઇડિંગના રોડ હોય આપણે ત્યાં ઇન્ડસ્ટ્રીયલ સ્ટ્રીટમાં દરેક ગલીમાં તે રોડ, પછી ટ્રાફિકનું સંચાલન જે કહેવાય કે જે આટલા હજારો ટ્રકો વાપીમાં આવતી હોય છે, આવજાન કરે છે. આજુબાજુ સેલવાસ, દમણ આટલું બધું ઇન્ડસ્ટ્રીયલ બેલ્ટ બી છે, એના બધા જ ટોટલી ટ્રાન્સપોર્ટ અહીંયા છે અને એના ટ્રકો બી અહીંયા વાપીમાં પાર્કિંગ થતા હોય છે. પાર્કિંગની વ્યવસ્થા બી એ રીતે ઓડ ઇવન જે રીતે પાર્કિંગની વ્યવસ્થા અમારા નોટિફાઈડ ઓથોરિટી દ્વારા સિક્યુરિટી અને એ બધા વાપી ઇન્ડસ્ટ્રી એસોસિએશનના દરેક ઉદ્યોગો સાથે મળીને જે એક મિકેનિઝમ ગોઠવવામાં આવેલું છે. આ મિકેનિઝમના દરેક ક્રાઇટેરિયા જોવામાં આવેલા છે. આપણે નથી કહેતા કે ભાઈ કોઈ આવીને એમાં એવોર્ડ મળી જતો છે. આ ક્રાઇટેરિયા જોઈને એ લોકો પોતે પોતાના દસ્તાવેજો સાથે લઈ જઈને પોતા મોનિટરિંગ કર્યું છે. મોનિટરિંગ કરીને આવીને 3 દિવસની વિઝિટ કરી છે. આપણે TSDH સાઇટ જોઈ, સેન્ટર ઓફ એક્સલન્સ જોયું, પછી એ લોકો CETPની આખી મુલાકાત લીધી, દરેક ગ્રીન બેલ્ટ જે વાપીના બનેલા છે એ પ્રમાણે મુલાકાત લીધી, આખું GIDC એસ્ટેટમાં એ લોકો મુલાકાત લઈને આ એક એવોર્ડ આપેલો છે ને માનનીય આપણા વાણિજ્ય મંત્રી શ્રી પિયુષભાઈ ગોયલના હસ્તે વાપીને GIDCને જે એસ્ટેટની સ્વચ્છતાનો એવોર્ડ મળ્યો છે એનો ખાસ શ્રેય નોટિફાઈડ ઓથોરિટી, વાપી ઇન્ડસ્ટ્રી એસોસિએશન, GIDC અને ખાસ જેમનો આપણા પર ખૂબ હાથ છે એવા માનનીય કેબિનેટ મંત્રી શ્રી દેસાઈ માટે જાય છે. વલસાડના ધમડાચી નજીક ડાબા પાસે પોલીસ પેટ્રોલિંગ કરી રહી હતી. તે દરમિયાન શંકાના આધારે કન્ટેનરની તપાસ હાથ ધરી હતી. તપાસ દરમિયાન પોલીસને 140 પેટી વિદેશી દારૂનો જથ્થો મળી આવ્યો હતો, જેને લઈ પોલીસે કન્ટેનર ચાલકની અટકાયત કરી હતી. વિદેશી દારૂની 3000 કરતાં વધુ બોટલનો જથ્થો, જેની આશરે અંદાજિત કિંમત ₹5 લાખ અને કન્ટેનર જેની કિંમત 10 લાખ મળી કુલ 15 લાખનો મુદ્દામાલ કબજે લઈ પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે. નેશનલ હાઈવે નંબર 848 પર નાના પોંઢા 4 રસ્તા નજીક છેલ્લા 3 માસથી પડેલા ખાડાઓ પૂરવામાં હાઈવે ઓથોરિટીના ખાડા બાદ ગુરુવારના રોજ કપરાડા તાલુકા ભાજપ પ્રમુખ રમેશભાઈ ગાવિત તથા આગેવાનોએ ખાડા પૂર્યા હતા. કપરાડા તાલુકા ભાજપ પ્રમુખ રમેશભાઈ ગાવિતે જણાવ્યું હતું કે ઓથોરિટીને વારંવાર રજૂઆત કરવા છતાં ખાડા ન પૂરાતા આજે આગેવાનો અને ગ્રામજનો સાથે મળી ખાડા પૂરવાની કામગીરી પૂર્ણ કરી છે. હાઈવે ઓથોરિટીની બેદરકારીને કારણે ખાડામાં અનેક વાહનો પટકાયા હોવાનું પણ તેઓએ જણાવ્યું હતું. ફાસ્ટ ન્યૂઝ ઇવનિંગ બુલેટિનમાં આજે બસ આટલું જ. આવતીકાલે ફરી મળીશું. નમસ્કાર.